જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ દેશના નવા સેના પ્રમુખ બનવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે આગામી સેના પ્રમુખ તરીકે ધીરજ શેઠને નિયુક્ત કર્યા છે. તો 30 જૂન 2026 ધીરજ શેઠ હાલના સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીનું એ સ્થાન લેશે. ધીરજ શેઠનો કાર્યકાળ 31 ઓગસ્ટ 2028 સુધી એ રહેવાનો છે અને ધીરજ શેઠ સંરક્ષણ ક્ષેત્રમાં એક લાંબો અને સમૃદ્ધ અનુભવ ધરાવે છે. સાથોસાથ ભારતીય સૈન્યમાં તેઓ કમાન્ડ સ્ટાફ અને ઓપરેશનલ જવાબદારીઓ પણ એ સંભાળી ચૂક્યા છે. તો હવે દેશને નવા આર્મી ચીફ મળવા જઈ રહ્યા છે. એટલે કે કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને ભારતીય સેનાના આગામી પ્રમુખ એટલે કે ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે નિયુક્ત કર્યા છે. શેઠ હાલમાં નાયબ સેના પ્રમુખ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફના પદ પર અત્યારે તેઓ કાર્યરત છે. ત્યારે હવે આ મહત્વપૂર્ણ એ જવાબદારી તેમની નિયુક્ત કરવામાં આવી છે. જણાવી દઈએ, વર્તમાન આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું તેઓ સ્થાન લેવાના છે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનો કાર્યકાળ હાલ જૂન 2026 સુધીનો છે અને 30 જૂન 2024ના રોજ આર્મી ચીફનો તેમણે પદભાર સંભાળ્યો હતો. કેન્દ્ર સરકારે આ મહત્વપૂર્ણ જવાબદારી મહત્વપૂર્ણ પદ ઉપર નિયુક્તિ કરી દીધી છે. ત્યારે ખાસ તો એમના વિશે એ સમજવું પણ જરૂરી છે. તેમનો કાર્યકાળ કેવો રહ્યો છે, સાથોસાથ કેવી કામગીરી રહી છે અને શા માટે આ પદ પર તેમની નિયુક્તિ એ મૂકવામાં આવી છે એ પણ અહીંયા સમજવું એટલું જ જરૂરી છે. ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા તો એ સમજી લઈએ કે કોણ છે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ. તો પુણે સ્થિત નેશનલ ડિફેન્સ એકેડેમીના અત્યારે એ પૂર્વ વિદ્યાર્થી એ રહી ચૂક્યા છે અને આ ક્ષેત્રમાં ખૂબ બહોળો અનુભવ તેમનો રહ્યો છે. સાથોસાથ ડિસેમ્બર 1986માં આર્મ્ડ કોર્પ્સમાં કમિશન તેઓ થયા હતા. ક્યારે? 1986માં. ત્યારબાદ મહત્વપૂર્ણ એ જવાબદારી તેમને સોંપવામાં આવી. એક તરફ ડિસેમ્બર 1986 જ્યાં આર્મ્ડ કોર્પ્સમાં કમિશન તેઓ થયા હતા અને બહોળી એ અનુભવ તેમનો આ ક્ષેત્રમાં રહ્યો છે ને એટલા માટે તેમને મહત્વપૂર્ણ આ પદ એ સોંપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરમાં પણ ખૂબ કામગીરી તેમણે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કરી છે. અલગ અલગ તેમને જવાબદારીઓ સોંપવામાં આવી. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વિરોધ દળનું તેમણે સફળ નેતૃત્વ પણ તેમણે કર્યું છે. આતંકવાદ વિરુદ્ધ જેટલા ઓપરેશન્સ થયા અને મહત્વપૂર્ણ જે ઓપરેશન્સ રહ્યા છે તેમનું સફળ નેતૃત્વ તેમણે કર્યું છે. સાથોસાથ લેફ્ટનન્ટ જનરલ બન્યા પછી સુદર્શન ચક્ર કોર્પ્સની કમાન પણ તેમના હાથમાં સોંપવામાં આવી હતી. સાથોસાથ કેવી રીતે આગળ વધવું તેમજ કેવા કેવા પોઈન્ટ્સ આખા બનાવવા તેની તમામ જવાબદારી તેમના માથે તેમના શિરે એ રહી હતી. સાથોસાથ દિલ્હીમાં કમાન્ડિંગ જનરલ ઓફિસર તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. એટલે કે મહત્વપૂર્ણ જવાબદારીઓ તેમણે સૈન્યમાં તેમણે નિભાવી છે અને એટલા જ માટે આ પદ પર તેમની નિયુક્તિ કરવામાં આવી છે. સાથોસાથ અર્ધવિકસિત વિસ્તારોમાં ઇન્ફેન્ટ્રી બટાલિયનનું પણ તેમણે નેતૃત્વ કર્યું છે અને એટલા માટે આ પદ પર તેમને સોંપવામાં આવ્યું છે. એટલે આગામી તેઓ આર્મી ચીફ રહેવાના છે અને યુએનના દક્ષિણ સુદાન મિશનમાં પણ તેમણે સેવા આપી છે. મહત્વપૂર્ણ ત્યાં પણ તેમની કામગીરી દક્ષિણ સુદાનમાં પણ તેમની કામગીરી રહી છે અને એટલા જ માટે આ મહત્વપૂર્ણ જવાબદારી એ સોંપવામાં આવી છે. હવે જો રહ્યું આગળ કેવા કેવા પડકારો તેમની સામે એ રહેવાના છે. કારણ કે અત્યારે એક તરફ મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ છે. આસપાસ પડોશીઓમાં પણ એક બનાવી રાખવું એ ખૂબ જરૂરી છે. ત્યારે તેમના માટે પડકારો પણ ખૂબ